થાય નેક્સ્ટ ટાઈમ બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ નહીં કરતો. બ્રેકફાસ્ટ નેક્સ્ટ ટાઈમ હોટલ બી ઇન્ક્લુડેડ નહીં. ભાઈઓ પેલા માણસો તો જાય. गुड मॉर्निंग एंड राम राम आप सभी को एंड वेलकम बैक टू माय न्यू व्लॉग गाइस. तो હમણાં વાગોમાં છે 10 o'clock. I mean almost 10 o'clock, 9:40 guys. એટલા માટે મેં જલ્દી જાઉં છું બ્રેકફાસ્ટ કરવા માટે. નકર આપણે લઈ જશું ભૂખા. બીજાનો તો પ્લાન સિમ્પલ છે. એ લોકો બધા સુવામાં છે. હેમલભાઈ પેલા ગયા હતા બ્રેકફાસ્ટ કરવા માટે. હવે મેં જાઉં તો મેં જલ્દી જઈ આવું, ખાઈ આવું ને પછી આજનું પ્લાન કરીએ. પ્લાનનું કંઈ નક્કી નથી કેમ કે આજે બધા બહુ ટાયર છે. કાલે જે કેમલ રાઈડ હતી એ બધી પડી છે બારવી. તો આપણે જઈએ બ્રેકફાસ્ટ કરીને પછી પાછા મળીએ. ઓકે વેધર જેવું તમને ઠંડુ છે તો તડકો નથી હમણાં કેમ સવારના પૂરમાંથી મે બી પછી 11-12 વાગ્યા પછી ઠંડી ગરમી બહુ લાગશે. કાલે ગયા હતા રસમાં ખાઈ ભાઈ નથી ચાલતા આવતા પછી ખબર છે ટાઈમ ટાઈટ ફિશ થઈ ગઈ હતી. કોઈના રૂમમાં જવાનું નથી ડિસ્ટર્બ કરવા માટે કેમ કે બધા કીધું છે કે કોઈ મને અમે ડિસ્ટર્બ નહીં કરતા એટલા વાગ્યા સુધી. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ બોધર યુ નો. આપણે લિફ્ટ જસ્ટ ક્યારે આવશે આ લિફ્ટમાં લાઈટિંગ સોલિડ છે જરૂર ટોપ નોચ. તો આ છે હમણાંનો માહોલ. જો આટલો તડકો હમણાં બપોરનો પડ્યો છે 11 વાગ્યાનો. અમે ટાઈમ થયો 12:30 જેવું. ઓફી છે પુલમાં પાર્ટી ચાલે છે. અમે તો નહીં જવાના બટ આ જો મસ્ત માહોલ છે આગળ. અને જો આપણે અહીંયા મસ્ત હવે તૈયાર થશું. પ્લાન શું છે ખબર નથી પણ તૈયાર થવાનો ઓર્ડર આવ્યો કે ત્યાં જલ્દી થઈ જાઓ. આપણે એમાં રેડી થઈ એના રૂમમાં જઈને ફાઇન્ડ આઉટ કરીએ કે શું તમારું પ્લાન છે આજનું. ડેફિનેટલી અમે જવાના છે કેબલ કાર માટે વિચ ઇઝ આફ્ટર અમે ઇવનિંગમાં જવાનું છે ત્યાં. અને હમણાં પ્લસ કંઈ નહીં ત્યાંથી જવા થઈ ગયા છે. જાય એના રૂમમાં અને ચેક કરતા આવીએ કે શું પ્લાન છે. અહીં ગરમી એટલી છે કે પછી ને આપણે શૂઝ પહેરવાનું મન જ નથી થતું. તો અહીંયા બધી ભૂખા ત્યાં જો આ થાય આપણે સવારે ઉઠો ને બ્રેકફાસ્ટમાં તો આ થાય નેક્સ્ટ ટાઈમ બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ નહીં કરતો. બ્રેકફાસ્ટ નેક્સ્ટ ટાઈમ હોટલ બી ઇન્ક્લુડેડ નહીં. ટોટિયા ટેન્શન નહીં. તમારા માટે વિલા કે અપાર્ટમેન્ટ બેસ્ટ છે. મને તો આપણે મને ભૂખ લાગી ભલે સિલિન્ડર લઈને આવીએ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે કુંડાભાઈ, હેપી બર્થડે ટુ યુ. રામ રામ ને સીતારામ મારા કલેજા. બાઈક ચલાવન ઇન્ટરનલ વસ્તુ છે એ નહીં કહેવાનું હોય ગામમાં. તો અમે મેઇન રોડ ઉપર આવી ગયા છે હમણાં. જો સુનસાન જગા છે હમણાં કેમ કે આ ટાઈમ બહુ ખતરનાક હોય છે ધૂપમાં. એટલે બહુ તડકો છે હમણાં અને આપણે તો ચાલા રાખીએ યુ નો. તો હવે જઈએ છીએ. પ્લાન શું છે કે નથી હમણાં જસ્ટ એક્સપ્લોર કરવાના છે આ સ્ટ્રીટ્સની બધું શોપિંગ વગેરે હશે તો એ કરીશું. પછી અમારે 7 વાગ્યાનાથી કેબલ ચાલુ બુક છે બસ. હમણાં બધે કઈ અમારા હોટલમાં જશે. સાયા પર બેઠવા દે ઊભા દે. આ ખજૂરા જો ખજૂરા અમે છે ને અમારી હોટલ ત્યાં બાજુમાં જ છે. ત્યાં જઉં છું ત્યાંની પાછળ છે દરિયો. હવે આ કેટલા મારો ત્રીજો કે ચોથો દિવસ છે. ચોથો દિવસ પણ બીચ ઉપર પગ નથી મૂક્યો. પડા પર પગ નથી મૂક્યો. ખબર નહીં શા માટે મેં એ બાજુમાં બુક કરી. અમે પેલા એટલી આશા હતી કે બાજુમાં દરિયો છે દરવાજા ઉઠીને જશું ને આ ફલાણું નીકળું પણ બોયસ બિગ બોયસ નોટ હેપનિંગ. final message perform. What is happening? You on holiday? What is happening? Holiday going Holidaying, good. Holiday, doing holidaying. જો એટલી મસ્ત વાઇબ દેખાય ને આમ લાઈક યુ જસ્ટ ચીલ there, you know. But we have another plans.
હવે ચાલતા હતા જાય લંચ કરવા માટે. 2 દિવસથી મેકડોનલ્ડમાં ખાયા છે કેમ કે ખાવા આ લોકોને ખાવાનું ભાવતું નહીં. 2 જગ્યા ખાવાનું નહીં. હા લોકો ફાસ્ટ ફૂડ પણ અહીં મૂકતા નથી. ફાસ્ટ ફૂડ યાર હદ બી પાર હોય. કાલે લકીલી મેં રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. નકર કાલનું પ્લાન નાનું મેકડીસ જ હતું. કાલે ઇન્ડિયન ફૂડ ખાધું સારું એ પણ બ્લાન્ડ. આ લોકો છે ને સોલ્ટ ઓછી નાખે. પણ મીઠાશ બહુ તો યસ પાછા મેકડીસમાં જશે. મેં તો એની ફાઈસ સારી છે કમ્પ્લીટ આપણા કરતાં એની ફાઈસ સારી છે પણ વેજમાં ઓપ્શન નથી. મને તો KFCમાં જવાનું મન થાય છે હમણાં. ટ્રાય કર્યો તો તું બી કેમ કે KFC ભાઈઓ પહેલી વખત હવે લંચ કરવાના છે. યે મેન્શન હોલિડે વેસ્ટ ફૂડમાં કોઈ ઓપ્શન નથી અમારા માટે બંને માટે. સોરી ગાઈસ તમને તકલીફ થાય સમા કારણે વેસ્ટ ફૂડ નથી મળતું. અમે રોંગ કન્ટ્રીમાં પૂગી બસ. નેક્સ્ટ ટાઈમ તમે સમય અમે મેન્યુ કાઢી નાખજો ગ્રુપમાંથી. આ જો અહીંયા મેન્યુની સિસ્ટમ આઈ લાઈક ઇટ. સલાડ છે આમાં. છે તો ખરી લેન્ટલ સૂપ. પછી પિઝા, પછી માર્ગરેટા. પિઝા પછી આમાં જ ખાઈ લે. હાલો અહીંયા જ છે. હાલો આ બની પિઝાનું ખાવાનું મન છે શોખ છે. ચાલો પિઝા જ ખાજો. પિઝા બીજું શું છે આમાં વેજમાં તો લફડાવાળા કામ છે. લફડા એટલે બિગ લફડા. તો અમે અહીંયા બેઠવાના છે. મોરોકન ફૂડ ટ્રાય કરીશું. ઓકે અને એમાં વેજમાં પણ ઓપ્શન છે અહીંયા અવેલેબલ. એટલા માટે બીજા સીઓ છે અહીંયા આવવાનું છે. તમારે સામે બેઠવાનું છે. સામે કમોન ફોર્મર સીઓ. કોમ્પિટિશન અમારે રાખવું નથી કેમ કે આ સીઓ છે ને જરાક વેલો સ્ટ્રિક્ટ છે. હા મને તો ડી પ્રમોશન આપી દીધું. મને ડાયરેક્ટ સીઈઓની પોઝિશનમાં જનરેટરમાં ગાલી દીધું. એટલે તો સારા મને બેટર ક્લીન વગેરે કરવું હોય તો એ લોકો મને કહે તો ક્લીન કરવા. અમારા ફાઇનાન્શિયલ મેનેજર હતા પણ આ ટ્રીપમાં એનાને પણ દગો આપી દીધો. આખી ગેંગ શું થઈ ગઈ છે હમણાં જોઉં ને. જે મેન આસિસ્ટન્ટ હતા બધીને દૂર મોકલાઈ દીધા છે. નવા માણસો કમિટીમાં જોઈન થઈ ગયા છે. જો આ તારે નહીં શોભા માટે બી ગુસ્સા લે. શોભા માટે મોકલજો. અત્યારે માણસો કરવાની શોભા નહીં કહેવાય. હું શોભા પણ બી હા જાણી ત્યાં કેમ ડેકોરેશન હા ડેકોરેશન કામ ફૂલે ખાઈ જાવ. શાંતિ રહે હું ગમે નહીં પણ લઈ તું મરી છે ને. હા આખા ગ્રુપમાંથી કોઈ બી અડ્યું પણ નથી. એક જ ભૂકર ભાઈચારા ની ખબર પડે એટલે બકાસુર. બુખાસુર આ નવું નામ છે. બુકડભાઈ. This is Moroccan vegetarian dish. Khu. આ દાળ, આ સંભારો, રવો છે. નરસિંગાની ફ્રાય કરીને આવેલી છે. નરસિંગા લ્યો તમારા ત્યાં છે સુંદરિયામાં. એ ખાવાનું વસ્તુ છે હવે નીકળ્યા છે અમે ખબર ક્યાં જાય છે. ખાવામાં તો ટેસ્ટ નહોતો બટ સહન કરવો પડે થોડુંક. અને આ સાઈડનું મિલ્ક શેક પેલા માણસો તો જાય. હા જો વોલીબોલ ચાલે છે. પેલા લોકો કાંઈ જાય ખબર નથી અને આપણે અહીંયા વેઇટ કરીએ છીએ એના. ક્યાં જામ એક ગ્રુપ પાછળ છે એક ગ્રુપ આગળ છે અને હું સેન્ટરમાં છે. કંઈ નહીં આગળ ચાલતા રહે એમ બાકી હું બધું જોઈ જઈશ. આ જો નહીં આ ટાઈમનું પેઇન્ટિંગ બધું. આખા સ્ટોલ છે પેઇન્ટિંગ અહીંયા.
અમારા માણસો હજી મળ્યા નથી કાંઈ ગેસ. લકલી મારા પાસે એનું લાઈવ લોકેશન છે તો હું ચાલતો જામ. મેઇન જગ્યા છે તો ગાયબ જ થઈ ગયા છે. હવે આમ કંઈક બતાવીશ લોકેશન પેલાનું તો ક્યાં હોય ખબર. આ વોટર પાર્ક હતા, આ વોટર પાર્ક લાગીશ જો. આ જોવા એના રસ્તાની હમણાં જો બધું બદલાયું છે. And I don't know what I'm doing here guys. કાંઈ ગયા પેલા 4 બીજા 4 પાછળ છે એ લોકો તો ત્યાં હશે એક જગ્યા પર. હવે આ ચારી ક્યાં ગયા થઈ ગઈ ખબર નથી. There we go. ઓહો લુક એટ આ હોટલ તો જો કેટલી મોટી છે. ઓ ભાઈ સાહેબ અહીંયાથી અમે ગયા હતા અહીંથી ખબર લોકેશન ચેક કરવું પડે મારે નામનું. હા હોટલ તો જો તાસ નાઇટ ક્લબ પણ છે ત્યાં. આ શું નામ છે હોટલ સ્પીક આધર ઇવેન્ટ્સ મને ખબર બી નહીં પડતી પણ સોલિડ આવેલું છે ઇન્ટિરિયર લાનારું ટોપ નોચ. લોકેશન છે ને એમના એટલામાં જ બતાડે પેલું કોઈ ક્યાં ગયા ખબર નથી. આમ ગયા આઈ ડોન્ટ નો. તો પછી આવા જોયા હોય ગોતવા જાય આપણે. ચાલો નાઇટ ક્લબ અહીંયા એક છે દેખાઈશ તો કોઈ બોયસને આવવું હોય તો તમે આ ચેક કરી ટ્રાય કરવા જેવું છે તમારા માટે. પાપા ગયો નાઇટ ક્લબ હા છે મેન ઓલું. હવે લોકેશન ચેક કરવા દઉં પેલાનું. એ આ તો જો ભાઈ સાહેબ નો 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 ધીસ ઇઝ મસ્ત. ફાઇનલી મારા માણસો મળી ગયા જો જ્યારે શ્યાર નાખી વાલામાં मैं એકલો છે જો ભાઈ. मेरे दोस्त मुझे छोड़कर चले गए. गाइस भूकंप આવ્યું गाइस ભૂકંપ. સો ઓ બાપા ઓય તારે લા એ રાહુલ ગાइस ભૂકંપ. ઓ માય ગોડ ના લેટ્સ ગો ભાઈઓ. બહુ મજા આવી વેલકમ ટુ મોરોકો ભાઈઓ. વોટ ઇઝ ધીસ મોરોકો. લાવ ભાઈ તારે તો વાવાઝોડું થઈ ગયું છે અહીંયા ને અમારું પ્લાન છે હમણાં ઓલામાં જવાનું. હે અમારું પ્લાન છે આમાં ચડવાનું હમણાં કેબલ કારમાં અને આટલા પવનમાં. પણ સારું એ છે કે આવું આવતું નથી કેબલ કાર જો એટલો પવન છે તોય બી. ઓય તારે ભાઈ હા ઠંડી જવા લાગે છો. પાકી ગયા એ લોકો ગાડીમાં આવ્યા છે હાલતા નો પાકી ગયા ઠંડી ના બી ઠરી ગયા પૂછ્યું બહુ ઠંડી લાગે છે. અહીંનું વેધર યુકે જેવું થઈ ગયું છે હમણાં હાલમાં. કઈ ખબર પડી ને અચાનક વેધર બદલી ગયું તો અમે વિધાઉટ જેકેટ ને આવ્યા. બહુ ઠંડી લાગે હમણાં હાલમાં. હવે ખબર નહીં હું થશે આ ગાડી કઈ થશે ને આપણે પાછળ જવાનું આ ગાડી સાઈડ. અમારે પહાડ ઉપર જવાનું છે આ કેબલ કારમાં. ઉધર દેખાય ત્યાં જવાનું છે લોથલ લાગી ગયા સાય નો ભાષો એ લોકો સાય નહીં કરે છે લોકો. તો અમે આવ્યા હતા કેબલ કાર માટે. અમારો ટાઈમ હતો 7 વાગ્યાનો. પછી બરાબર છે વાવાઝોડાની પવન છે ને એના કારણે એનાથી કોઈ જવા દેતા નથી કોઈને હમણાં. ના કારણ અહીંયા છે બંધ કરી નાખ્યું છે. અહીંયા છે સેન્ડસ્ટોર્મ હમણાં આવેલો હતો અડધી કલાક આગળ. એના કારણે છે આખું બધું આ હોલ્ડમાં છે હોલ્ડમાંથી ડિલે થઈ ગયું છે પ્લેન ફ્લાઇટ. કેબલ કારની પ્રોબ્લેમ છે પેલા કઈ ગયા ભાઈઓ અહીંયા પણ એવું કેબલ કાર પણ ડિલે થઈ ગયું. હા રીઝન કે આમ તોફાન આવેલું ને તમે લઈને આવ્યા ને સાથે ત્યાં ચાલતા ચાલતા આવતા હતા ત્યારે નતું તમે ધીરે ધીરે પૂરા પૈસા એવું ને તોફાની સારી ચાલતા. તોફાની અમારો બેસ્ટ ફ્રેન્ડ. તમે સિયારી તોફાની મૂકો એઝ એક્સપેક્ટેડ અહીંયા વરસાદ બાપા એઝ એક્સપેક્ટેડ અહીં વરસાદ ચાલુ થઈ ગયો ને ત્યાંથી માણસો આવે છે પણ આથી કોઈ જતા નથી. અને નો ચાન્સ કે હમણાં વરસાદ રહેશે આવા વેધરમાં. તમે પ્લાન કરીશ કે રિટર્ન જતા રહી ઘરે. ભાઈ હું આવતો મારે ઉપર આવું વીજળીની વેટ કરું છું મેં.